દુષ્કર્મ કેસના આરોપી વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આરોપી ધર્મસિંહ વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થઈ છે। પોલીસ જાપ્તામાંથી આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપીના પગમાં ગોળી વાગી હતી। બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આરોપી ધર્મસિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। ઘટના સ્થળે પોલીસ અને એફએસએલએ પહોંચીને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જેને કારણે આરોપીના પગ પર ગોળી વાગી હતી। હાલ તો આરોપીની સારવાર છે તે શરૂ કરવામાં આવી છે। ઘટના સ્થળે પોલીસ અને એફએસએલની ટીમ પહોંચીને સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। આરોપી પોલીસની કસ્ટડીમાંથી ઝપાઝપી કરી નાસી જવાનો પ્રયત્ન કરતા તે ઝપાઝપી દરમિયાન આનંદનગર પોસ્ટેના પોલીસ કર્મચારી વિરેન્દ્રસિંહ કિરીટસિંહને ઈજા થયેલ છે। તેમજ આ કામના આરોપી ધર્મસિંહ રામશંકરસિંહને પણ ઈજા થયેલ છે। આ અનુસંધાને બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવ બનેલ હોય જે અનુસંધાને બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આરોપીએ પોતાની કસ્ટડીમાંથી નાસી જવાનો પ્રયત્ન કરેલ હોય જે અનુસંધાને બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 110, 121(2) અને 262 મુજબનો ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। રાજકોટમાં વિસ્ફોટકોના મોટા જથ્થાને પોલીસે પકડી પાડ્યો છે। 12,000 જિલેટીન સ્ટીક અને બ્લાસ્ટિંગ કેબલ સાથે દોલામીર નામનો શખ્સ પકડાયો। ક્રાઇમ બ્રાન્ચે કોઠારિયા સોલવન્ટમાંથી દોલામીરને વિસ્ફોટકો સાથે દબોચ્યો। ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી 4,000